દીપક કુરાડા અને તેમના સમર્થકોને બાઇક રેલી કાઢવી ભારે પડી છે। બાઇક રેલી સ્વરૂપે ઉમેદવારી કરવા નીકળેલા ઉમેદવારના લગભગ 200 જેટલા સમર્થકોને પોલીસે અટકાવીને દંડ ફટકાર્યો છે। આ તમામ સમર્થકોએ બાઇક રેલીમાં હેલ્મેટ ન પહેરતા પોલીસે તમામ પાસેથી દંડ વસૂલ્યો છે। ઉમેદવારના સમર્થનમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી, પરંતુ સમર્થકોએ હેલ્મેટ ન પહેરતા પોલીસે આ રેલીને અટકાવી હતી અને તમામ 200 થી વધુ બાઇક ચાલક સમર્થકોને દંડ ફટકાર્યો હતો। ટ્રાફિકના નિયમોની અવગણના કરવા માટે આ યુવાનોને દંડ ફટકારવામાં આવ્યો હતો। 200 થી વધારે બાઇક ચાલક સમર્થકોએ રેલીમાં ભાગ લીધો હતો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું। તો બાઇક ચાલક સમર્થકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી, પરંતુ આ રેલીમાં સમર્થકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જેટલા પણ બાઇક સવાર લોકો હતા તેમાંથી કોઈએ હેલ્મેટ નહોતું પહેર્યું, જેના કારણે પોલીસે આ રેલીને અટકાવી હતી અને તમામની પાસેથી દંડ વસૂલ્યો હતો। આ રેલી કાઢવી અને સમર્થન રેલી સમર્થકોને ભારે પડી ગઈ। ટ્રાફિકના નિયમોની અવગણના કરીને રેલી તો કાઢવામાં આવી, પરંતુ પોલીસ દ્વારા તમામને દંડ ફટકારવામાં આવ્યો। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ભરતસિંહ વાઢેર। ભરતસિંહ, જે રેલી કાઢવામાં આવી હતી તમામને દંડ ફટકારવામાં આવ્યો છે, શું છે માહિતી? जी बिल्कुल प्रियंका, संघ प्रदेश दादरनगर हवेली बैठक परथी आज एक अपक्ष उम्मीदवार दीपक कुराड़ा पोताना निवासस्थानेथी बाइक रेली साथे घरेथी निकळ्या हता। जे आ रेलीनी अंदर 200 થી વધારે बाइक चालको पण जोडाया हता, તેમના સમર્થકો। પરંતુ રેલી જ્યારે સેલવાસની હદમાં પહોંચી ત્યારે જ સેલવાસ પોલીસે રેલીને રોકી હતી ને ત્યારબાદ જે રેલીમાં જોડાયેલા સમર્થકો હતા, બાઇક ચાલકો હતા, તેઓએ હેલ્મેટ નહીં પહેર્યું હોવાથી પોલીસે સ્થળ પર જ તમામ સમર્થકો પાસેથી જે બાઇક ચલાવી રહ્યા હતા અને હેલ્મેટ વિના હતા તેઓ પાસેથી દંડ વસૂલ્યો છે સ્થળ પર જ, અને દંડની પાવતી આપી છે। આમ અપક્ષ ઉમેદવારને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો હાલ થયો છે અને તેમના જે સમર્થકો એમને સમર્થન આપવા માટે રેલીમાં જોડાયા હતા તેઓએ પણ 100 રૂપિયાનો પોલીસને ચાલનો કરવો પડતો। આમ સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં જે રીતના પોલીસે કડકાઈ રાખી રહી છે તેથી લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં જે અન્ય મોટા રાજકીય પક્ષોની રેલીઓ યોજાય છે ત્યારે પણ આ રીતની પોલીસ કડકાઈ દેખાવે છે કે કેમ, એ પણ જોઈ રહ્યું છે। આ રેલીમાં જે રીતના તેની રેલીને રોકવાથી જે અપક્ષ ઉમેદવાર છે દીપક કુરાડા, તેઓએ પણ રોષ વ્યક્ત કર્યો અને તેઓ પણ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં અન્ય મોટા રાજકીય પક્ષોની જ્યારે આ રીતની બાઇક રેલી યોજાય ત્યારે પોલીસ આવી જ કડકાઈ દર્શાવે અને તેઓ પાસેથી પણ દંડ વસૂલે, આવો પણ પોલીસ પાસે આગ્રહ કર્યો હતો અને માંગ કરી હતી। આમ પ્રિયંકા, આપને જણાવું હતું કે સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં આજે અપક્ષ ઉમેદવારને ઉમેદવારી ભરતા પહેલા જ છે તેનો કડવો અનુભવ થયો હતો અને સમર્થકોએ પણ ખિસ્સામાં ઢીલા કરવા પડ્યા હતા। પ્રિયંકા, બિલકુલ ભરત, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે।